આપણા જઠરમાં ખોરાક પચાવવા માટે કુદરતી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, પરંતુ અતિશય તીખું કે ખાટું ખાવાથી આ એસિડનો સ્ત્રાવ વધી જાય છે. આ પ્રક્રિયાને એસિડિટી કહેવામાં આવે છે. ઈનો પાણીમાં નાખતા જ થતા પરપોટા એ સાઇટ્રિક એસિડ અને સોડિયમ બાયકાર્બોનેટ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા છે, જે કાર્બન ડાયોક્સાઇડ ગેસ, પાણી અને સોડિયમ સાઇટ્રેટ બનાવે છે. અણુ સ્તરે બંધ તૂટે છે અને નવા બંધ બને છે. આ પ્રક્રિયામાં CO2 અલગ પડે છે અને સોડિયમ સાઇટ્રેટ બને છે. આ કારણે ક્ષારીય પદાર્થ ઝડપથી દ્રાવ્ય બનીને તરત જ પ્રતિક્રિયા આપે છે. હવે આ દ્રાવણ આપણે પીએ છીએ. આ દ્રાવણ અન્નનળી મારફતે સીધું પેટમાં પહોંચે છે અને ત્યાં વધારાના H+ આયનો સાથે તેની મુખ્ય તટસ્થીકરણ પ્રક્રિયા શરૂ થાય છે. પેટમાં સોડિયમ બાયકાર્બોનેટ HCl ને ન્યુટ્રલાઇઝ કરે છે. આ પ્રતિક્રિયામાં પાણી, મીઠું અને CO2 બને છે. ઈનો પીવાથી પેટનું pH સ્તર થોડું વધે છે, એટલે કે એસિડની તીવ્રતા ઘટે છે. પરિણામે બળતરા ઓછી થાય છે અને આપણને તરત જ હળવાશ અનુભવાય છે. ઈનો ઝડપથી રાહત આપે છે, પરંતુ વારંવાર એસિડિટી થાય તો તબીબી સલાહ લેવી જોઈએ.